નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિજાપુર તાલુકામાં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી કરવામાં આવી। આરોગ્ય ખાતાનો જનજાગૃતિ સંદેશ। સમાચારની વિગતવાર જાણીએ, વિશ્વભરમાં દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવાતા ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી વિજાપુર તાલુકાના ગવાડા, સરદારપુર, ટેચાવા અને મણિપુરા ગામોમાં જિલ્લા આરોગ્ય તંત્ર, મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી। આ વર્ષની થીમ હાથ ધોવાના હીરો બનો હતી, જેમાં સાબુ અને પાણીથી હાથ ધોવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રેક્ટિસથી ચેપી બીમારીઓના ફેલાવાને રોકી શકાય, જેમ કે ઝાડા 23થી 40% ઘટાડો થાય છે, પેટની તકલીફોમાં 29થી 57% ઘટાડો થાય છે અને શ્વસન ચેપ જેમ કે શરદી, ફ્લૂમાંથી 16થી 21% જેટલો ઘટાડો થાય છે। ગવાડા ગામમાં વિશેષ કાર્યક્રમમાં કિશોરીઓને હાથ ધોવાની યોગ્ય પદ્ધતિની માહિતી આપવામાં આવી હતી અને તેઓએ આરોગ્ય જાગૃતિ અંગે શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ, સબ સેન્ટર ગવાડાના ફિમેલ હેલ્પર રીટાબેન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધારાબેન મહારાજ તથા આશા વર્કર્સ હાજર રહ્યા હતા। દર્શક મિત્રો, આ અભિયાન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે બીમારીઓને અટકાવવાના સરળ અને અસરકારક માર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યું છે। હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી પોતાની ચેનલ રિયલ ગુજરાતને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। ખાસ કરીને આપના મિત્રો સ્નેહીજનને જણાવો કે રિયલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરે। ધન્યવાદ। પ્રશિક્ષણ અને શપથ લેવડાવવાનું કાર્ય તેમના માર્ગદર્શનથી એટલું અસરકારક બન્યું કે દરેક વ્યક્તિમાં સ્વચ્છતાનો સંકલ્પ જાગ્યો હતો। ખાસ કરીને બાળકોમાં મોટા તો સબજી જોઈને પણ બાળકો બહાર રમતો હોય, ગમે રીતે બેઠો હોય, ગમે તે ગાડી તમે તમારા નખ હોવાની અંદર માટી બધી ભરેલી હોય, બરોબર, માટી રમતો હોય, ઘર ઘરતા રમતા હોય, ક્રિકેટ રમતા હોય।